તો નડિયાદમાં પારસ સર્કલથી કપડવંજ રોડ સુધીની સ્ટ્રોમ વેટર ડ્રેનેજ અને કાંસ રીડેવલપમેન્ટ કામગીરીને કારણે 600 મીટરનો મુખ્ય રોડ 1 માસ માટે બંધ કરવામાં આવ્યો છે। ત્યારે રોડ બંધ થતાં શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને અનેક માર્ગો પર ભારે ચક્કાજામ સર્જાયો છે। નાગરિકોએ ચોમાસા પહેલા કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે। તો ઘોડિયા બજારમાં તેલના ડબ્બા અને કુરિયર વાહનો અટવાઈ ગયા હતા। તો આરટીઓ કચેરીથી રેલવે સ્ટેશન, નવા બસ સ્ટેન્ડ, તાલુકા પંચાયત કચેરી અને બેંકો તરફ જતા માર્ગો પર ભારે ચક્કાજામ સર્જાયો છે। નાગરિકો અને અરજદારોને ચાલીને જવાની ફરજ પડી હતી। ત્યારે રોડ બંધ હોવાને કારણે શહેરમાં ટ્રાફિક દબાણ વધતા શહેરીજનોએ ચોમાસા પહેલા કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે। નહીં તો મુખ્ય માર્ગો પર વધુ ગંભીર ટ્રાફિક સંકટ સર્જાઈ ભારે હાલાકી ભોગવવી પડશે। નડિયાદ શહેરમાંથી જે મુખ્ય કાંસ પસાર થાય છે તે કાંસ ચોકઅપ થઈ ગયેલો હતો અને ખૂબ જ જૂનો હોય અને રિનોવેટ કરવાની પણ જરૂરિયાત હતી, જે ધ્યાને લઈ સરદાર સ્ટેચ્યુથી બસ સ્ટેશનની વચમાં જે દુકાનોને નીચે કાંસ આવેલો હતો એ કાંસની અંદર હાલમાં કામગીરી શરૂ કરવામાં આવેલ છે, જેમાં અંદર જે બ્લોકેજ હતું એ બધું બ્લોકેજ અમે કાંપ છે, બ્લોકેજ છે, બધું દૂર કરેલ છે અને અત્યારના એ કાંસ રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। જે ધ્યાને લઈ આ કામગીરી કરવા માટે થઈ કોઈ એક્સિડન્ટ કે અન્ય કોઈ બનાવ ન બને એના માટે અમુક રસ્તાઓમાં આપણે ડાયવર્ઝન કરેલ છે અને તથા સરદાર સાહેબના સ્ટેચ્યુથી ચાલુ કરી અને બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો આપણે જાહેરનામાથી બંધ કરેલ છે। તો મારે વાહન ચાલકોને લોકોને નમ્ર વિનંતી કે 1 મહિના માટે આ કામગીરી ચાલશે। આ 1 મહિના માટે અમને સહકાર